નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. ખરીદ પ્રયોજનો કેમ જાણી શકાય? આપણે મુખ્ય ખરીદ પ્રયોજનો કયા કયા હતા એ તો જોયું હતું કે વ્યક્તિ છે એ જીવંત રહેવાની ઈચ્છાને કારણે, એટલે કે અનિવાર્ય જરૂરિયાત સંતોષ અને જીવન ટકાવી રાખવાની ભાવનાથી વસ્તુઓ ખરીદે છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સુખ થતું હોય, એટલે કે આંખ, જીભ, નાક, કાન, ચામડી, આવી બધી ઇન્દ્રિયો દ્વારા જે સુખ પ્રાપ્ત થતું હોય એના માટેની વસ્તુઓ ખરીદે છે. જુદા જુદા પ્રકારની લાગણીઓ, જેમ કે ભય, અહંકાર, સ્નેહ, વાત્સલ્ય, ઈર્ષા, અનુકરણ વૃત્તિ, પરોપકાર વૃત્તિ, આવી બધી ભાવનાઓને વશ થઈને વસ્તુ ખરીદતા હોય છે. આર્થિક લાભ કરવા માટે, સમયની બચત કરવા માટે, ઝડપી કાર્ય કરવા માટે, આરામ અને સુખ સગવડ ભોગવવા માટે, સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, કલ્પનાશીલતાને આધારે, અને ધાર્મિક વૃત્તિ, માલિકી ભાવના, લોભ, શોખ, કલાવૃત્તિ, કીર્તિ વૃત્તિ, સર્જન શક્તિ, સાહસિકતા, આવી ઘણી બધી વસ્તુઓ, રાષ્ટ્રીય ભાવના, દેશપ્રેમ અને બીજી ઘણી જ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને, લાગણીઓને ધ્યાનમાં લઈને વસ્તુ ખરીદતા હોય છે. તો હવે આપણે એ જોઈએ કે ખરીદ પ્રયોજનો કે આશયો છે એ કેવી રીતે જાણી શકાય. તો પહેલું તો વ્યક્તિ પરથી, એટલે કે વ્યક્તિના બાહ્ય દેખાવ પરથી, પછી વ્યક્તિની વર્તણૂક પરથી, જોઈતી વસ્તુ એને કઈ જોઈતી વસ્તુ છે, જે વસ્તુ એને માંગેલી હોય એના ઉપરથી, ગ્રાહકને જે સેલ્સમેન દ્વારા પ્રશ્ન પૂછાતા હશે એ વાતચીત પરથી, અને ગ્રાહક સાથેના ભૂતકાળના પરિચય પરથી એ લોકો એ જાણી શકે છે. તો સૌ પ્રથમ તો અમુક વ્યક્તિઓ વસ્તુની ખરીદી કયા હેતુસર, એટલે કે કયા હેતુથી પ્રેરાઈને કરે છે, જો એ જાણી લેવામાં આવે તો પછી બીજી બાબતો છે એ સેલ્સમેન તરત જ જાણી શકતો હોય છે. તો પહેલું તો વ્યક્તિ પરથી. તો વ્યક્તિ પરથી કઈ કઈ બાબતથી? એક તો વ્યક્તિએ જેવો પોશાક પહેરેલો હોય તેનાથી એ ખ્યાલ આવી જશે કે વ્યક્તિની ઉંમર કેવી છે, એ ગરીબ છે, તવંગર છે, સામાન્ય રીતે જાણી શકાય છે. પછી કરકસરથી ખરીદવાની વૃત્તિ ધરાવતો હોય અને એને કયા પ્રકારની વસ્તુઓ પસંદ હોય, કપડાની સુઘડતા કેવી છે, કેવા પ્રકારના કપડાં પહેરેલા છે, ફેશનેબલ કપડાં પહેરેલા છે કે સાદા કપડાં પહેરેલા છે, એના ઉપરથી વ્યક્તિની મનોવૃત્તિનું ધ્યાન આવતું હોય. પછી છે આરોગ્ય. તો ગ્રાહક અશક્ત છે, બીમાર છે, તો એના ઉપરથી પણ એના ખરીદ પ્રયોજનો જાણી શકાય છે. અને ત્યારબાદ છે ચહેરા પરના હાવભાવ. ચહેરા પરના હાવભાવ પરથી ઘણી બધી વસ્તુઓ જાણી શકાય છે. ઉત્સાહ, થાક, કંટાળો, નિરાશા, હતાશા, આ બધા ભાવો પરથી જ ગ્રાહકની જરૂરિયાત જાણી શકાય છે. તો આવી બધી વસ્તુઓ છે તો એના કારણે સેલ્સમેનને ગ્રાહકનું ખરીદ પ્રયોજન જાણી શકાય. હવે આપણે વ્યક્તિત્વ પરથી એક ઉદાહરણ લઈએ કે કોઈ એક લેડી છે. હવે એ લેડી પોતે રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં કપડાં ખરીદવા માટે જાય છે. તો હવે સેલ્સમેનને એને કેવા પ્રકારના કપડાં બતાવવા એ શેના ઉપરથી ખબર પડશે? એ ના દેખાવ ઉપરથી. હવે જો એ વ્યક્તિએ સાડી પહેરેલી હશે તો એ ગૃહિણી હશે અને એ એવા પ્રકારના કપડાં ખરીદશે. એની ઉંમરનો ખ્યાલ આવશે કે યુવાન છે, પ્રૌઢ છે કે વૃદ્ધ છે. તો ગ્રાહકને કેવા પ્રકારના કપડાં બતાડવા એનો ખ્યાલ આવશે. પછી જો ટીનેજર વ્યક્તિ હશે, એ ગર્લ હશે, ટીનેજર હશે, તો એને એ પ્રકારના કપડાં પહેરેલા હશે. તો દુકાનદારને ખ્યાલ આવશે કે વ્યક્તિ કેવા પ્રકારની ફેશનને ફોલો કરે છે. એ જીન્સ ખરીદે છે, એ સાડી ખરીદે છે, એ સૂટ ખરીદે છે. એ વ્યક્તિના બાહ્ય અપિયરન્સ ઉપરથી સેલ્સમેન એને એવી વસ્તુ બતાવશે. તો આ શું થયું કે દેખાવથી જ સેલ્સમેનને ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ આ પ્રકારના કપડાં પસંદ કરશે, તો એને એ પ્રકારના કપડાં એ બતાવશે. બીજું છે ગ્રાહકનું સેલ્સમેન સાથેનું વર્તન.
હવે ગ્રાહકનું સેલ્સમેન સાથેનું વર્તન એટલે કે ગ્રાહકની વર્તણૂક પરથી ગ્રાહકની દુકાનમાં દાખલ થવાની રીત, તેની બોલવા ચાલવાની રીત, કોઈ ગ્રાહક વિનય વિવેકથી બોલે છે કે સેલ્સમેન સાથે તોછડાઈથી વર્તન કરે છે, એના કારણે એની સંસ્કારિતાનો ખ્યાલ આવશે. અને ઘણી વખત એવું હોય કે ગ્રાહક ખરીદવા નથી આવતો હોતો, માત્ર વસ્તુ જોવા આવે છે. અને ઘણા બધા ગ્રાહકોને એવી ટેવ હોય છે કે દુકાનમાં જઈ અને માત્ર વસ્તુઓ જોઈ અને નીકળી જતા હોય. તો ઘણી વખત ભાવમાં પણ ખૂબ જ ગ્રાહકો છે એ ભાવતાલ કરાવતા હોય છે. તો એ બધી વસ્તુ છે એ ગ્રાહકની વર્તણૂક ઉપરથી સેલ્સમેનને ખ્યાલ આવતો હોય. તો ગ્રાહક ખરીદી આશય કેવું છે, કેવી વસ્તુ ખરીદવા આવેલો છે, અને એની બોલચાલની હાવભાવની રીત કેવી છે, ખરેખર વસ્તુ ખરીદવા આવ્યો છે કે માત્ર જાણકારી લેવા માટે આવ્યો છે, એનો એને ખ્યાલ આવશે. પછી છે એણે માગેલી વસ્તુ, એટલે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છીએ, ગ્રાહકને જોઈતી વસ્તુ પરથી સેલ્સમેનને ખ્યાલ આવશે. તો ગ્રાહક સસ્તી ટિકાઉ વસ્તુ માંગનાર હોય કે મોંઘીને મોજશોખની વસ્તુ માંગનાર હોય કે ગરીબ છે, તવંગર છે, એ કેવા પ્રકારની સ્થિતિમાંથી આવેલો છે, એના ખરીદીના આશય કેવા છે. જો અમુક ગ્રાહકો એવા હોય કે જેને નવી આવેલી વસ્તુ ખરીદવાનો શોખ હોય, કે બજારમાં જે વસ્તુ નવી આવેલી હોય, જે ફેશન નવી હોય એવી જ વસ્તુ એ ખરીદતા હોય. તો કેવા પ્રકારના ગ્રાહક છે, શોખીન ગ્રાહકો છે કે સામાન્ય વસ્તુ ખરીદતા ગ્રાહકો છે. અમુક ગ્રાહકો એવા હોય કે પોતાની ટેવ મુજબ જૂની પુરાણી રીતથી વસ્તુ ખરીદતા હોય, જ્યારે અમુક ગ્રાહકો છે એ ઇન ટ્રેન્ડ ચાલતા હોય, એટલે કે ફેશનમાં જે વસ્તુ આવતા હોય એવી વસ્તુ ખરીદવા માંગતા હોય. તો ગ્રાહક કેવો છે એ એની જોઈતી વસ્તુ પરથી જાણી શકાય છે. પછી ગ્રાહકની સાથે કરેલ વાતચીતથી, તો ગ્રાહક જે વાતચીત કરે, જે પ્રશ્ન પૂછે, એના પરથી પણ એની વૃત્તિનો ખ્યાલ આવી શકે છે. જેમ કે વસ્તુમાં વપરાયેલા કાચા માલ વિશે ગ્રાહક પૂછે, ટકાઉપણાનો આશય રાખતો હોય, ગુણવત્તાનો આશય રાખતો હોય, કઈ કંપનીની વસ્તુ છે એવું પૂછતો હોય તો એ બ્રાન્ડ કે છાપનો આગ્રહ રાખતો હોય. પછી એ ટ્રેડમાર્કની બાબત પૂછતો હોય, ગેરંટીની બાબત પૂછતો હોય, ગેરંટી વોરંટીની બાબત બધી વસ્તુ પૂછતો હોય, વસ્તુ સ્વદેશી છે કે પરદેશી છે, આ બધી વસ્તુ એ પૂછતો હોય. તો આ બધી વસ્તુને કારણે ગ્રાહક છે એની માનસિકતાનો ખ્યાલ આવી જાય અને એ પ્રકારની વસ્તુ જ ગ્રાહક એને બતાવે છે. ગ્રાહક સાથેના ભૂતકાળના પરિચય પરથી પણ જાણી શકાય. એટલે કે ગ્રાહક જેવું ગ્રાહક એવું વલણ ધરાવતો હોય કે એ એક જ વેપારી પાસેથી, એક જ સેલ્સમેન પાસેથી વારંવાર વસ્તુ ખરીદવાની પોતે એનું વર્તણૂક ધરાવતો હોય, તો ગ્રાહકથી સેલ્સમેન પરિચિત જ હશે અને એ ગ્રાહકને એ જ પ્રકારની વસ્તુ બતાડતા હોય. એટલે કે ખરીદનાર વ્યક્તિની વર્તણૂક પરથી એ કેવી વસ્તુ પસંદ કરશે એ સેલ્સમેનને ખ્યાલ આવી ગયો હોય છે. ઘણા બધા વ્યક્તિઓ છે એ અલગ અલગ પ્રકારના હોય. કોઈ સીધી રીતે વાત કરતા હોય, કોઈ વિનય વિવેકી હોય, કોઈ સંસ્કારી હોય. તો આવા અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ હોય. કોઈ સીધી રીતે ન બોલતા હોય, તોછડાઈથી બોલતા હોય, ઉદ્ધતાઈથી બોલતા હોય, જેમની વર્તણૂક સારી ન હોય, તો આવા પણ વ્યક્તિઓ હોય. તો ગ્રાહકોના સંપર્કમાં સેલ્સમેનને આવવાનું હોય ત્યારે આ બધા ગ્રાહકોના જે પણ અલગ અલગ પ્રકારના અલગ અલગ જે વસ્તુઓ હોય એ દ્રષ્ટિબિંદુને સમજીને એને એ બુદ્ધિપૂર્વક રીતે એ વસ્તુ છે એને ગ્રાહકને બતાડવી જોઈએ. તો આ તો થઈ કે ખરીદ પ્રયોજનો કે આશયો કેવી રીતે જાણી શકાય છે. હવે છે વેચાણના મુદ્દાઓ, કે સેલ્સમેન પાસે વેચાણના કેવા મુદ્દાઓ હોય અથવા તો કયા મુદ્દાઓને આધારે સેલ્સમેન છે એ પોતે વસ્તુ વેચી શકે છે. હવે જે મુદ્દા પર વધુ પડતો ભાર મૂકવાથી ગ્રાહકનું મન એ વસ્તુ ખરીદવા માટે લલચાઈ જાય, એટલે કે કોઈ વસ્તુ તમે ગ્રાહકને બતાવો અને ગ્રાહકને એ વસ્તુ ખરીદવાનું મન થઈ જાય, તો એના માટે પહેલા તમને ગ્રાહકને કેવા પ્રકારની વસ્તુ ગમતી હોય એ તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. તો ચીજવસ્તુઓનું વેચાણ તમે વધારી શકો અને જુદા જુદા પ્રકારની ચીજવસ્તુ માટે જુદા જુદા વેચાણ મુદ્દાઓ હોય.
તો આવા અલગ અલગ પ્રકારની વસ્તુઓ માટે કેવા કેવા પ્રકારના વેચાણ મુદ્દાઓનો ઉપયોગ સેલ્સમેન દ્વારા થતું હોય એની આપણે વાત કરીએ. પહેલું તો ચીજ વસ્તુઓનો દેખાવ, જેમ કે રૂપ, રંગ, આકાર, કદ, બરાબર. બીજું, માનવીની જુદી જુદી ઇન્દ્રિયો, રસ, સ્વાદ, ગંધ, શબ્દ, અવાજ, રૂપ, દ્રષ્ટિ, અલગ અલગ પ્રકારની કાપડ છે, તો એ કેવા પ્રકારનું કાપડનું સ્પર્શ વ્યક્તિને ગમતો હોય. તો ઘણી વખતે કોઈને કોટન ગમતું હોય, કોઈને રેશમ ગમતું હોય, કોઈ વ્યક્તિ અમુક જ પ્રકારનું કાપડ પહેરી શકતો હોય, કોઈને અમુક કાપડથી એલર્જી હોય. તો આ પ્રકારની વસ્તુઓ છે એ અલગ અલગ પ્રકારના ગુણો હોય. માલ સામાનની ઉપયોગિતા, માલ સામાનની વિશિષ્ટ લાક્ષણિકતા, યાંત્રિક સાધન, છૂટા ભાગ, સમારકામની સેવા, માલની અસલિયત કેવી છે, ચીજવસ્તુની બનાવટ કેવી છે, સાધન સામગ્રી કેવી છે, માલની સેવાના કોઈ એક માલ વસ્તુ ખરીદવા જાય છે તો એનો કોઈ વિકલ્પ છે કે નહીં, અને વિકલ્પ હોય તો એ વિકલ્પ પસંદ કરે છે કે વસ્તુ પસંદ કરે છે. ભાડેથી પદ્ધતિ છે તેનો ઉપયોગ કરે છે કે નહીં, હપ્તા પદ્ધતિથી વેચાણ, ઉધાર વેચાણ, માલ કે સેવાની કિંમત પર આધાર રાખતા હોય, એની હરીફ કંપનીની વસ્તુ સાથે એની કમ્પેરિઝન કરવામાં આવતી હોય, ઉત્પાદકનું નામ, કંપનીનું નામ, માલ સામાનની છાપ, અમુક પ્રદેશની પેદાશ માટેની બનાવટ, વિતરકનું નામ અને ખ્યાતિ, અને ઘણી બધી અલગ અલગ બાબતો. આવી બધી બાબતો, વળતર છે, ઇનામ, ભેટ, ફ્રી આપવામાં આવતી વસ્તુ, આવી ઘણી બધી વસ્તુ ઉપર વેચાણના મુદ્દાઓ રહેલા હોય છે. તો આપણે આ બધા જ વેચાણના મુદ્દાઓ છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.